નમસ્કાર મિત્રો, આજે હું તમને ગણિતની એક જોરદાર ટ્રીક શીખવાડી રહ્યો છું. આ રીતે કોઈપણ બે એકમોના ગુણાકાર કરવા હોય તો કઈ રીતે આપણે ઝડપથી જવાબ લાવી શકીએ છીએ. તો મિત્રો કંઈ કરવાનું નથી. તમને પહેલી એક કન્ડિશન છે, મૂળભૂત ફંડામેન્ટલ નિયમ છે કે તમને 1 થી 30 સુધીના વર્ગ આવડતા જ હોવા જોઈએ, બરાબર? એ ચાહે તમે કોઈ પણ તૈયારી કરો. તો અહીંયા દેખો 14 ગુણ્યા 16 છે. તો તમારે સૌપ્રથમ શું કરવાનું, તો 14 છે એને અહીંયા 14 બનાવવાનો પ્રયત્ન કરવાનો. એટલે આ 16માંથી જો તમે 2 બાદ કરશો એટલે તમારો આન્સર કયો આવશે? 14 આવશે. તો આ જે 14 છે એને આ 14 સાથે તમે ગુણાકાર કરશો એટલે તમારો બનશે 196 એનો વર્ગ. ઓકે, હવે 196 આવ્યા. જો કે તમે આ 16માંથી 2 બાદ કાઢેલા હતા એટલે 14 બન્યા હતા. તો ફરી તમારે એ જ 14ને 2 વખત એક વખત ગુણી દેવાનું. જો 14 દુ 28, આનું સરવાળો કરી દેવાનો. તો 8 ને 8 16 એટલે કે 4 અહીંયા આવશે. 9 ને 1 10 ને 2 12નો બગડો વધી આવી 1 224. આ તમારો ફાઇનલ આન્સર છે. બહુ મસ્ત ટ્રીક છે મિત્રો, શીખવા જેવી ટ્રીક છે. ટ્રીક ગમી હોય તો લાઈક કરજો. ધન્યવાદ.